Yes. Now, okay. So we have discussed about side effects and you can say contraindication. Now let's discuss about the you can say calcium channel blocker, toxicity and antidotes. Toxicity and anti, right? તો શું થશે? યસ, તમને ખબર છે કે યસ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ આર મેઇનલી વર્ક ઓન હાર્ટ એન્ડ વાસ્ક્યુલર ડિપાર્ટમેન્ટ. તો ટોક્સિક ડોઝની અંદર કોઈ માનો કે સુસાઇડલ ટેન્ડન્સીની અંદર કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ સિગ્નિફિકન્ટ એમાઉન્ટમાં હશે તો શું થશે? સિગ્નિફિકન્ટ એસએનઓડી ઇન્હિબિટ થશે, અધરવાઇઝ ઇલેક્ટ્રિકલી પ્લસ મકેનિકલી કાર્ડિયો ઇન્હિબિશન થશે અને શું થશે? સિવિયર બ્રેડિકાર્ડિયા, અધરવાઇઝ યસ સિવિયર બ્રેડિકાર્ડિયા પ્લસ સિવિયર હાઇપોટેન્શન થશે. દેટ ઇઝ યુ કેન સે sign and symptoms like you can say cardiogenic shock. Making sense or not? Significant cardio inhibition થશે તો શું થશે? કાર્ડિયોજેનિક શોક લાઇક કન્ડિશન થશે. હેલો, બીજું શું થશે? સિગ્નિફિકન્ટ વેઝોડાયલેશન થશે તો યસ કેપિલરી પરમેબિલિટી સિગ્નિફિકન્ટ ઇન્હિબિટ થઈ જશે અને વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાંથી સિગ્નિફિકન્ટ ફ્લુઇડ ઓઝ આઉટ થશે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં અને શું થશે? યુ કેન સે ડિસ્ટ્રીબ્યુટિવ શોક લાઇક સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. હેલો, ડિસ્ટ્રીબ્યુટિવ શોક, આપણે શોકની અંદર ડિટેલમાં આ બધું ડિસ્કશન કરેલું છે, રાઈટ? તો અલ્ટિમેટલી શું થશે? હિમોડાયનેમિક્સ વિલ બી ડેન્જરસલી ઓલ્ટર્ડ. ધેર ઇઝ ચાન્સ કે પેશન્ટ વિલ ડાય. હેલો, તો આ કેસની અંદર યસ બેઝિકલી કેલ્શિયમ ચેનલ બ્લોકર ટોક્સિસિટીની અંદર તમે શું આપી શકો? તો સિગ્નિફિકન્ટ કાર્ડિયો ઇન્હિબિશન થયું છે જેની અંદર હાર્ટ રેટ સિગ્નિફિકન્ટ ફોલ થતા હશે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થયું હશે. તો કાર્ડિયો ઇન્હિબિશન થયું છે તો થિંક અબાઉટ યુ કેન સે કાર્ડિયો સ્ટિમ્યુલન્ટ ડ્રગ. હેલો, રાઈટ? એના તો રિવર્સ કરવાનું પણ ઓકે, એ પહેલા આપણે વાત કરીએ તો જેમ કે યસ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ ના સિગ્નિફિકન્ટ ટોક્સિક ડોઝની અંદર બેઝિકલી તમે ફર્સ્ટમાં શું આપી શકો? એડિશનલી કેલ્શિયમ આપો તો એ અવેલેબલ થશે જ છે જે બી ચેનલો માટે છે. કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો ડેર ઇઝ ચાન્સ કેલ્શિયમ મીડિયેટેડ થોડા ફંક્શન જોવા મળશે. હેલો, મેકિંગ છે. તો તમે યુ કેન સે કેલ્શિયમ સપ્લિમેન્ટ. હેલો, જનરલી આઈવી કેલ્શિયમ આપણે કેવી રીતે આપતા હોઈએ છીએ? કેલ્શિયમ ગ્લુકોનેટ, રાઈટ? કેલ્શિયમ ગ્લુકોનેટ મોસ્ટલી આ ફોર્મમાં આપતા છે. બીજું કેલ્શિયમ ક્લોરાઇડ. હેલો, તો તમે આઈવીની અંદર યસ કેલ્શિયમ ગ્લુકોનેટ ને કેલ્શિયમ ક્લોરાઇડ ફોર્મની અંદર કેલ્શિયમ આપીને કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરજો. મેકિંગ સેન્સ ઓર નોટ? બીજું તમે શું કરી શકો? રાઈટ, કાર્ડિયો ઇન્હિબિશન થઈ ગયું છે નહીં એ પહેલા ઓકે, કાર્ડિયો ઇન્હિબિશન તો તમે શું આપી શકો? કાર્ડિયો સ્ટિમ્યુલન્ટ. અને કાર્ડિયો સ્ટિમ્યુલન્ટ કયા છે? પોઝિટિવ આઇનોટ્રોપ્સ. પોઝિટિવ આઇનોટ્રોપ્સ. ઓકે, પોઝિટિવ આઇનોટ્રોપ્સ કયા કયા છે? લાઈક ડોપામિન, ડોબ્યુટામિન. હેલો, રાઈટ? બીજા વાઝોપ્રેશર or you can say noradrenaline, NORAD. This type of positive ionotropes you can use. Ultimately શું કરવાનું છે? આ બસ આનાથી શું થશે કે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સની ઇફેક્ટને કમ્પન્સેટ કરશે અને કાર્ડિયો સ્ટિમ્યુલેશન એટલે કે પોઝિટિવ ક્રોનોટ્રોપી અને પોઝિટિવ આઇનોટ્રોપી કરવાનો ચાન્સ કરશે, રાઈટ? વેઝો પ્રેશર ને નોરેડ છે બેઝિકલી જે સિગ્નિફિકન્ટ વેઝો ડાયલેશન થઈ ગયું છે તો વેઝો કોન્સ્ટ્રિક્શન કરશે. તો તમારે અલ્ટિમેટલી બાય ફંડામેન્ટ શું કરવાનું છે? તો કાર્ડિયો સ્ટિમ્યુલેશન અને વેઝો કોન્સ્ટ્રિક્ટર એજન્ટ આપવાના છે. તો વેઝો પ્રેશર, નોરેડ્રેનાલિન, ડોપામિન, ડોબ્યુટામિન, they are basically act as a cardio-stimulant plus vasoconstrictor, right? બીજું શું આપી શકો તમે? ઓકે, માનો કે પેશન્ટ લઈ ઓલરેડી કેલ્શિયમ ચેનલ બ્લોકરની બહુ બધી ડ્રગ્સ લઈ લીધી છે તો એટલે જે દવા જીઆઈટી થ્રુ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ છે એમાં તો તમે કશું નથી કરવાના, પણ જે ઓલરેડી જીઆઈટી લાઇનિંગમાં પડી છે એને તો તમે
એબ્ઝોર્બ થતી અટકાવી શકો તો તમે શું આપી શકો? યસ, એક્ટિવેટેડ ચારકોલ. એક્ટિવેટેડ ચારકોલ આપી અને તમે બેઝિકલી યસ કે એ ટોક્સિક કોમ્પોનન્ટને એબ્ઝોર્બ કરી અને જીઆઈટી થ્રુ એબ્ઝોર્બ થતા પ્રિવેન્ટ કરી શકો, જેના કારણે જનરલ સર્ક્યુલેશનની અંદર કેલ્શિયમ ચેનલ બ્લોકરનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય. તો યુ કેન ગેસ્ટ્રિક લવાસનું બી ઓપ્શન આપણે લઈ શકીએ, એક્ટિવેટેડ ચારકોલ બી આપી શકીએ. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. યસ, બીજું ઇન પ્રિન્સિપલ તમે શું આપી શકો? ઓકે, આ ફિઝિયોલોજી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લેટ મી ડિસ્કસ વિથ યુ. ઓકે, તમને ખબર છે ઇન્સ્યુલિન રિલીઝ પ્રોસેસ છે બેઝિકલી કોના ડિપેન્ડન્ટ છે? યસ સર, કેલ્શિયમ ડિપેન્ડન્ટ છે. કદાચ આપણે જ્યારે ત્યારે ડાયાબિટીસ ડિસ્કશન કરીશ ત્યારે ડિટેલમાં ડિસ્કસ કરીશ, પણ અત્યારે જસ્ટ હું સુપરફિશિયલી વાત કરું કે નોર્મલી શું થતું હોય છે. આપણને ખબર છે કે આપણે જ્યારે કાર્બોહાઈડ્રેટ્સ ખાતા હોય છે, આપણે બોડીની ઇન્ટેકની અંદર સુગરનું લેવલ ઇન્ક્રીઝ થાય છે, સાથે સાથે એને ફોલો થઈને કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે? ઇન્સ્યુલિન. તો અલ્ટિમેટલી એની ફિઝિયોલોજી શું છે? તો લાઈક સપોઝ ધીસ ઇઝ ધ પેન્ક્રિયાટિક બીટા સેલ. પેન્ક્રિયાટિક બીટા સેલ. પેન્ક્રિયાટિક બીટા સેલની અંદર બેઝિકલી યુ કેન સે ઇન્સ્યુલિન કન્ટેનિંગ વેસિકલ્સ આવેલા હોય છે. હેલો, જે વેસિકલ છે એની અંદર શું હોય છે? ઇન્સ્યુલિન. બરાબર છે. પણ ઇન્સ્યુલિન રિલીઝ પ્રોસેસ શું છે? તો યસ, ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર છે. સપોઝ ધીસ આર ધ યુ કેન સે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર. તો યસ, જનરલ સર્ક્યુલેશનની અંદર બેઝિકલી ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો ગ્લુકોઝ શું થશે કે ગ્લુકોઝ આવીને એની સાથે બેઝિકલી શું થશે? બાઇન્ડ થશે અને ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર છે બેઝિકલી આ ગ્લુકોઝને ક્યાં લાવશે? ઇન્ટ્રાસેલ્યુલરલી લાવશે, રાઈટ. અને યસ, સેલની અંદર ગ્લુકોઝ આવશે તો બેઝિકલી શું થશે? સેલ મેટાબોલિઝમ, જેને કહીએ છીએ આપણે એરોબિક મેટાબોલિઝમ. અને યસ, સેલ મેટાબોલિઝમ થી અલ્ટિમેટલી શું પ્રોડ્યુસ થશે? અલ્ટિમેટ પ્રોડક્ટ શું છે? એટીપી. હેલો, એટીપી, એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. મેકિંગ સેન્સ ઓર નોટ? તો ઇન્ટ્રાસેલ્યુલરલી અલ્ટિમેટલી શું થશે? એટીપી નું કોન્સન્ટ્રેશન કેવું જશે? હાઈ જશે. જ્યારે આપણે બોડીની અંદર ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ થાય છે તો પેન્ક્રિયાટિક, આ સ્પેસિફિકલી વાત કરું છું પેન્ક્રિયાટિક બીટા સેલ, રાઈટ. આ ફિઝિયોલોજી સમજજો તો મજા આવશે. યસ, તો જ્યારે જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, પેન્ક્રિયાટિક બીટા સેલની અંદર કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે? એટીપી. અને એટીપી સેન્સિટિવ પોટેશિયમ ચેનલ. નોર્મલી આ પોટેશિયમ ચેનલ છે એ ઓપન રહેતી હોય છે, જેના કારણે સેલ્સ આર બેગ્સ ઓફ પોટેશિયમ. તો ઇન્ટ્રાસેલ્યુલરલી એન્વાયરમેન્ટમાંથી પોટેશિયમ શું થઈ જાય છે? એક્સ્ટ્રા સેલ્યુલરમાં એન્વાયરમેન્ટમાં જતા હોય છે. નોર્મલી વાત કરું છું. પણ યસ, ધ મોમેન્ટ કે જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે અને ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે તો ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર દ્વારા સેલ મેટાબોલિઝમ થ્રુ અલ્ટિમેટલી શેનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે? એટીપી. તો આ બેઝિકલી પોટેશિયમ ચેનલ છે. દે આર બેઝિકલી યુ કેન સે એટીપી સેન્સિટિવ. આને સ્પેસિફિકલી કહીએ છીએ એટીપી સેન્સિટિવ પોટેશિયમ ચેનલ. તો આ એટીપી સેન્સિટિવ પોટેશિયમ ચેનલ become now closed. The once intracellularly ATP concentration goes up, yes, this ATP sensitive potassium channel blocked, otherwise closed. જેના કારણે ફર્ધર પોટેશિયમ ઇફ્લક્સ ઇઝ સ્ટોપ. અને પોટેશિયમ ઇફ્લક્સ સ્ટોપ થઈ જશે તો જે ઇફ્લક્સ થવાના કારણે પોઝિટિવ કેટાયન છે ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી કે એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાં આવતા હતા, જેના કારણે બેઝિકલી સેલની અંદર શું ઇસ્ટાબ્લિશ થવું જોઈએ? ઇલેક્ટ્રો નેગેટિવિટી. પણ હવે પોટેશિયમ ચેનલ બ્લોક થઈ ગઈ તો હવે એ પોટેશિયમ ઇફ્લક્સ થઈ અને ઇલેક્ટ્રો નેગેટિવિટી ઇસ્ટાબ્લિશ થશે નહીં થાય, અને ગ્રેજ્યુઅલી કમ્પેરેટિવલી સેલની અંદર ઇલેક્ટ્રો પોઝિટિવિટી ઇસ્ટાબ્લિશ થશે, રાઈટ. અને આ મોમેન્ટ વિલ કમ કે એ લેવલની ઇલેક્ટ્રો પોઝિટિવિટી સેલની અંદર ઇસ્ટાબ્લિશ થશે કે યસ, વોલ્ટેજ સેન્સિટિવ કેલ્શિયમ ચેનલ. બધું સોડિયમ કેલ્શિયમનો
પોટેશિયમ જ છે, રાઈટ. અને શું થશે, એક્સ્ટ્રા વોલ્ટેજ સેન્સિટિવ કેલ્શિયમ ચેનલ ઓપન થશે અને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં કેલ્શિયમ આવશે. અને આ કેલ્શિયમ છે બેઝિકલી, યસ, they basically will lead fusion of this vesicle with the cell membrane. અને આ પ્રમાણે કંઈક પ્રોસેસ થશે. અને યસ, આ જે વેસિક્યુલર એન્વાયરમેન્ટમાં જે ઇન્સ્યુલિન છે એ ક્યાં રિલીઝ થશે, આઉટસાઇડ. અને એ બેઝિકલી ક્યાં અવેલેબલ થશે, જનરલ સર્ક્યુલેશનમાં. જનરલ સર્ક્યુલેશનમાં અવેલેબલ થશે તો બેઝિકલી શું છે, ટિશ્યુ યુ કેન સે મેટાબોલિઝમ, બધા યુ કેન સે આ ઇન્સ્યુલિન છે એ જનરલ સર્ક્યુલેશનમાં ગ્લુકોઝનું લેવલ તો જે ઓલરેડી વધારે હતું, કારણ કે ગ્લુકોઝ તો જનરલ સર્ક્યુલેશનમાં હાઈ છે. હલો, અને હવે કોનું કોન્સન્ટ્રેશન થયું, ઇન્ક્રીઝ, ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન છે ગ્લુકોઝને શું કરશે, સેલમાં, બાકીના સેલમાં પુશ કરી દે. મસ્ક્યુલર સ્કેલેટલ સેલ છે કે વધારે ગ્લુકોઝ હશે એને યસ હિપેટિક એરિયામાં મોકલી દે, જેના કારણે સ્ટોરેજ થશે. અને આ પ્રમાણે ગ્લુકોઝ છે એ બેઝિકલી સેટલ ડાઉન થશે. તો ગ્લુકોઝનું જે એલિવેટેડ ગ્લુકોઝ છે એ સમવોટ શું થશે, સેટલ ડાઉન થશે. અને બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ ડાઉન થશે, જે એલિવેટ થઈ ગયું. ક્લિયર છે? તો ધીસ ઇઝ ધ બેઝિક ફિઝિયોલોજી. ફરીથી શું થાય છે કે જનરલી જ્યારે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ ઇન્ક્રીઝ થાય છે, ઓકે, હું ફરીથી અહીંયા આને વધારે એફિશિયન્ટલી ડ્રો કરી દઉં. સો યસ, તમે કાર્બોહાઈડ્રેટ રીચ ફૂડ ઇન્ટેક લો છો અને અલ્ટિમેટલી એનાથી શું થાય છે કે જનરલ સર્ક્યુલેશનની અંદર ગ્લુકોઝનું લેવલ શું થાય છે, ઇન્ક્રીઝ. હલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? હવે આ ગ્લુકોઝ છે બેઝિકલી યસ જનરલ સર્ક્યુલેશન દ્વારા બેઝિકલી યસ પેન્ક્રિયાટિક બીટા સેલ સુધી એપ્રોચ કરે છે. અને પેન્ક્રિયાટિક બીટા સેલ પર રહેલા ગ્લુકોઝ, અને ગ્લટ બી કહેતા હોય છે, એનામાં અલગ અલગ ટાઈપ છે, પણ અત્યારે આપણે નહીં જઈએ. ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર, ગ્લુકોઝ T4 ટ્રાન્સપોર્ટર, ગ્લટ. તો આ ગ્લટ સાથે બાઇન્ડ થાય છે ગ્લુકોઝ, અને ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં ગ્લુકોઝ આવે છે. અને એનું મેટાબોલિઝમના અંતે અલ્ટિમેટલી શું પ્રોડ્યુસ થાય છે, એટીપી. અને એટીપી સેન્સિટિવ પોટેશિયમ ચેનલ ક્લોઝ થઈ જાય છે, જેના કારણે ઇન્ટ્રાસેલ્યુલર પોઝિટિવિટી ઇન્ક્રીઝ થાય છે. અને એક પર્ટિક્યુલર પોઝિટિવિટી સેન્સિટિવ કઈ ચેનલ, કેલ્શિયમ ચેનલ ઓપન થાય છે. અને એક્સ્ટ્રા સેલ્યુલર એન્વાયરમેન્ટમાંથી કેલ્શિયમ છે એ ઇન્ટ્રાસેલ્યુલરમાં આવે છે. બેઝિકલી લોડિંગ ઓફ ધ કેલ્શિયમ લીડ્સ ધ રિલીઝ ઓફ ધ ઇન્સ્યુલિન. અને યસ શું થઈ જાય છે, જનરલ સર્ક્યુલેશનની અંદર કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય છે, ઇન્સ્યુલિન. અને યસ આ ઇન્સ્યુલિન છે બેઝિકલી ગ્લુકોઝને ટિશ્યુમાં સેલની અંદર પુશ કરીને ગ્લુકોઝને યુટિલાઇઝ કરશે. અને ગ્લુકોઝનું લેવલ કેવું થશે, નોર્મલ થશે અથવા ડાઉન થશે, જે પહેલા એલિવેટેડ હતું. ધીસ ઇઝ ધ નોર્મલ ફિઝિયોલોજી. ક્લિયર છે? વેરી ગુડ. નાઉ કમ ટુ ધ પોઈન્ટ. You have a patient who have taken so many, you can say, tablets in a toxic dose of calcium channel blockers. So શું થશે ultimately, calcium channels are blocked, right? અને calcium channel block હશે તો બેઝિકલી કેલ્શિયમ, આ બેઝિકલી નોર્મલી તમે થેરાપ્યુટિકલી કેલ્શિયમ બ્લોકર આપો છો ત્યારે ફિનોમેના નથી જોવા મળે, ટોક્સિક ડોઝમાં જોવા મળશે. ટોક્સિક ડોઝની વાત કરું છું. તો ટોક્સિસિટીની અંદર કેલ્શિયમ ચેનલ આર બ્લોક, રાઈટ? તો કેલ્શિયમ ડિપેન્ડન્ટ ઇન્સ્યુલિનનું સિક્રેશન કેવું થશે, ડિક્રીઝ થશે. વેરી ગુડ. તો ઇન્સ્યુલિન પ્રોડક્શન શું થશે, ડિક્રીઝ થશે. તો જનરલ સર્ક્યુલેશનની અંદર જે ગ્લુકોઝ છે એ યુટિલાઇઝ નહીં થાય, અને જનરલ સર્ક્યુલેશન ગ્લુકોઝનું કોન્સન્ટ્રેશન કેવું થશે, વેરી ગુડ, જેને આપણે શું કહીએ છીએ, હાઇપર ગ્લાયસેમિયા. મારે આ વસ્તુને ઇસ્ટાબ્લિશ કરવી, રાઈટ? તો ટોક્સિક ડોઝ ઓફ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ લીડ હાઇપરગ્લાયસેમિયા, રાઈટ? તો આ કન્ડિશન હશે કે પેશન્ટ સિવિયર કોમ્પ્રોમાઇઝ હશે, હેમોડાયનામિકલી અનસ્ટેબલ હશે ડ્યુ ટુ કેલ્શિયમ ચેનલ બ્લોકર ટોક્સિસિટી. તેની અંદર કાર્ડિયો ઇનિબિશન હશે, વેઝોડાયલેશન હશે. તો એ વખતે તમે કેલ્શિયમ સપ્લિમેન્ટ આપશો, પોઝિટિવ આયનોટ્રોપર્સ આપશો, વેઝો પ્રેશર આપશો, એક્ટિવેટેડ ચારકોલ આપશો. એની સાથે તમારે શું આપવું પડશે, હાઇપરગ્લાયસેમિયાનું કરેક્શન કરવું પડશે. અને એ વખતે ચોઇસ ઓફ મોલિક્યુલ ઇઝ ઇન્સ્યુલિન. હું એમ ડાયરેક્ટ બોલી શકું ઇન્સ્યુલિન આપવું તો ઇટ વિલ નોટ મેક સેન્સ. તો શું થશે, ઇન્સ્યુલિન છે બેઝિકલી જે એલિવેટેડ ગ્લુકોઝને છે ટિશ્યુમાં, ઓકે. અને ધીસ ઇઝ ધ આઈ થિંક
અ ફિનોમેના કે ઇન્સ્યુલિન તો આપીશું, સાથે સાથે તમને ખબર છે ઇન્સ્યુલિનની ઓપોઝિટ કામ કરતું કયું હોર્મોન છે એક્ઝેક્ટલી? યસ, ગ્લુકાગોન, રાઈટ. હવે આ કન્ડિશનની અંદર ઇન્સ્યુલિન તો આપીએ છીએ, સાથે સાથે ગ્લુકાગોન બી આપતા હોઈએ છીએ. કેમ આપતા હોઈએ છીએ? તો યસ, ગ્લુકાગોન છે બેઝિકલી યસ ઇટ પ્રમોટ્સ ધ એન્ટ્રી ઓફ ધ કેલ્શિયમ ઇન ધ સેલ. માનો કે યસ ઓલ ઓવર કેલ્શિયમ ચેનલ આર બ્લોક્ડ, બરાબર છે. તો બેઝિકલી ગ્લુકાગોન સેન્સિટિવ સ્પેશિયલ રિસેપ્ટર આવેલા હોય છે, જે બેઝિકલી શું કરતા હોય છે, તો કેલ્શિયમ ચેનલ મારફતે કેલ્શિયમની એન્ટ્રીને છે એ કેવું બનાવે છે, પ્રમોટ કરે છે, જેના કારણે ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે. તો આપણું અલ્ટિમેટલી શું કરવાનું છે, કેલ્શિયમ ચેનલ બ્લોક થઈ ગઈ છે, કેલ્શિયમ એક્સ્ટ્રા સેલ્યુલરલી ઇન્ક્રીઝ થઈ ગયું, ઇન્ટ્રાસેલ્યુલરલી નથી જઈ રહ્યા, તો આપણે એ પ્રમોટ કરવાનું છે. તો એને પ્રમોટ કરવા માટે there are special sensor or you can say receptor basically which are you can say glucagon sensitive. તો આપણે ગ્લુકાગોન આપીએ છીએ, જેના કારણે શું થાય છે, તે એફિશિયન્ટલી કેલ્શિયમ છે એ ઇન્ટ્રાસેલ્યુલર એન્વાયરમેન્ટમાં પુશ થાય છે. બીજું શું થશે કે ગ્લુકાગોન વિલ કેન્સલ ધ ઇફેક્ટ ઓફ ધ ઇન્સ્યુલિન, કારણ કે ગ્લુકાગોન છે એ ફર્ધર પાછું ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ડિક્રીઝ કરશે. એટલા માટે એને આપણને ગ્લુકાગોન મીડિયેટેડ કામ બી આપણને ઇફેક્ટ બી મળે, પ્લસ ઇન્સ્યુલિન મીડિયેટેડ હાઇપરગ્લાયસેમિયા કરેક્ટ થાય. એટલા માટે આપણે ગ્લુકાગોન તો આપીશું, બરાબર, પણ એનાથી વધારે એમાઉન્ટની અંદર અથવા વધારે ક્વોન્ટિટીમાં આપણે શું આપીશું, ઇન્સ્યુલિન, રાઈટ. તો યસ પાર્શિયલી ઇન્સ્યુલિન છે આના દ્વારા કમ્પન્સેટ થશે, તો બાકીનું ઇન્સ્યુલિન છે એ હાઇપરગ્લાયસેમિયાને કરેક્ટ કરશે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ ઇઝ યુ કેન સે કન્ડિશન કે કદાચ તમારે ડીલ કરવાની પડી શકે. સુસાઇડલ ટેન્ડન્સી વાળું પેશન્ટ અંદર બાય મિસ્ટેક બહુ બધી કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ લઈ લેશે, અને કેલ્શિયમ ચેનલ બ્લોકર્સની પ્રેઝન્ટેશન મેં કહ્યું પ્રમાણે કે કાર્ડિયોજેનિક શોક અથવા ડિસ્ટ્રીબ્યુટિવ શોક રિલેટેડ હશે, એનું સાઇન એન્ડ સિમ્પટમ્સ અપિયર હશે. તો તમે કેલ્શિયમ સપ્લિમેન્ટ આપી શકો, પોઝિટિવ આઇનોટ્રોપ્સ આપી શકો, બેઝો પ્રેશર આપી શકો, એને બેઝિકલી લવાજ આપી શકો, તો એક્ટિવેટેડ ચારકોલ આપી શકો, ઇન્સ્યુલિન પ્લસ ગ્લુકાગોનને તમે આપી અને બેઝિકલી યુ વિલ ટ્રાય ટુ કરેક્ટ ધ હાઇપરગ્લાયસેમિયા એઝ વેલ એઝ કેલ્શિયમ પુશિંગ ઇનટુ ધ સેલ, રાઈટ. So that was about the calcium channel blocker toxicity and related management. So yes, any question? Okay, so let's have you can say some calcium channel blocker drug and related dose, right? Okay, fine. Yes. Yes, let me તો યસ પહેલી વાત કરીએ છીએ કેલ્શિયમ ચેનલ બ્લોકર પોઈન્ટ ઓફ વ્યૂ કોની વાત છે? યસ, વેરાપામિલ. Verapamil is basically given oral plus IV, right? तो oral dose ની વાત કરીએ Verapamil, તો I think it is given in 20 to you can say 240 milligram per day in divided dose. તમને ખબર હોય તો વેરાપામિલના પેશન્ટ 20 mg કે 40 mg કે 80 mg ના ડોઝ પર હોય છે, પણ તમે મેક્સિમમ 240 અપ ટુ 240 સુધીનો ડોઝ આપી શકો છો, રાઈટ. યસ, એ પછી યસ જે કન્ડિશન યસ છે બેઝિકલી યસ એની હાફ લાઈફ છે સમવોટ 5 to 12 અવર્સની છે. યસ, એની હાફ લાઈફ છે સમવોટ હાફ લાઈફ is up to 5 to 7 hours, right? Okay, Verapamil IV dose, IV is somewhat given, it is very rapidly metabolized, that's why yes, I think a 2.5 to 5 milligram per kg, yes, 2.5 to 5 milligram IV, sorry, my mistake,
2.5 to 5 milligram, you can say it is given over 2 minute. 2 મિનિટની અંદર એટલીસ્ટ 2.5 to 5 મિલીગ્રામ તમે આઈવીએન આપી શકો અને you will have an its action, right? અને રિક્વાયરમેન્ટ પડે એ પ્રમાણે તમે રિપીટેડ ડોઝ છે એ તમે રિપીટ કરી શકો. So that was about, you can say, verapamil. Hello, right? Now we are left with, you can say, diltiazem. Diltiazem, once again it is given orally plus IV, right? Orally જે basically dose છે એ somewhat, yes, oral dose છે એ somewhat 180 to 360 milligram per day, milligram per day in, you can say, divided dose, right? Diltiazem છે it is given orally up to 180 to 360 milligram per day, right? Any half life છે somewhat 4 to 6 hours. Half life is about 4 to 6 hours, right? And yes, IV જે છે basically oral, and now left with IV diltiazem છે basically એ બોલસ ઇન્જેક્શનમાં આપવામાં આવે છે. ઇનિશિયલી બોલસ આપતા હોય છે, આઈ થિંક 0.25 મિલીગ્રામ પર કેજી, 0.25 મિલીગ્રામ પર કેજી ઓવર 2 મિનિટ, રાઈટ? આનો મતલબ શું થયો કે માનો કે 50 કેજીનું પેશન્ટ હશે તો કેટલો ડોઝ થશે? 50 into 0.25, યસ. તો યસ 2.5 into 5 થશે ને, તો કેટલું થશે? 25, 2, 10 ને 12, somewhat near to 10 to 12 મિલીગ્રામ, રાઈટ? સો આ પ્રમાણે યસ 0.25 મિલીગ્રામ પર કેજીના તમે ઓવર 2 મિનિટ એ પુશ કરી દેવામાં આવશે અને પછી મેન્ટેનન્સ ડોઝ સેટ કરવામાં આવશે. ઇન્ફ્યુઝનની અંદર બેઝિકલી સેટ કરવું હોય તો યસ યુ કેન સ્ટાર્ટ initial dose, you can say, in infusion you can start from 10 mg, yes, 10 mg per hour you can initiate infusion rate, right? Barabar. So that was about diltiazem, right? Diltiazem, verapamil given orally plus IV and having different dose. Yes, third drug is, you can say, I think, nifedipine. Representative drug લીધેલી છે. This is, I think, dihydropyridine group, that is phenylalkylamine. This is benzothiazepine, and this is dihydropyridine, that is nifedipine. And nifedipine generally given orally plus tropically, રાઈટ? બકાલી બી આપતા હોય છે, રાઈટ? હાઇપરટેન્સિવ ક્રાઇસિસની અંદર સબલિંગ્વલ બી આપતા હોય છે, રાઈટ? તો યસ, ઇનિશિયલ ડોઝ છે સમવોટ નિફેડિપિન ઓરલી વાત કરીએ તો સમવોટ 10 to 30 મિલીગ્રામ, રાઈટ? You can say thrice or 3 times a day you can give, up to 3 times a day, right? So you can 5 mg, 10 mg, yes, 15 mg, 20, 30, up to 30 mg in divided dose તમે you can say 3 times per day આપી શકો છો. Okay, maximum dose છે nifedipine not, it should be not more than 180, you can say, mg. Tropically વાત કરીએ, tropically, yes, તો ointment ની અંદર nifedipine use થાય છે, I think, in condition of, you can say, anal fissure. એનાલ ફિશરની અંદર શું થઈ જતા હતા? એનાલ સ્પિંક્ટર, ડ્યુ ટુ એનાલ ફિશર જે સ્પાઝમ થતું હોય છે અને એના સ્પિંક્ટર એકદમ સ્પાઝમોડિક થતું હોય એના કારણે રિલેટેડ પેઇન થતા હોય છે. તો ટ્રોપિકલી તમે નિફેડિપિન યુઝ કરો છો તો એ મસલ રિલેક્શન તરીકે કામ કરે છે અને સ્પાઝમ છે બેઝિકલી રિલીવ કરે છે, રાઈટ?
ઓકે, બકલી તમે યુઝ કરો છો, બકલ nifedipine buccal use up to year 10 to 15 you can say use કરી શકો છો, રાઈટ. નિફેડિપિન યુઝ એઝ અ ટ્રોપિકલ ઓઇન્ટમેન્ટ ધેટ વી હેવ ડિસ્કસ, રાઈટ. બકલી આપણે યુઝ કરતા હોય છે નોર્મલી યુ કેન સે 5 mg 10 mg, અને જેની ઇફેક્ટ ઇનિશિયેટ ના થાય તો થોડા ટાઈમ પછી ફરીથી બી રિપીટ કરતા હોય છે. તો ટુ જનરલી અમુક વાર યસ હાઇપરટેન્સિવ ક્રાઇસિસમાં અથવા રાઈટ યુઝ થતી હોય છે. અને યસ આમાં કેવું તમને આઈડિયા જ આવી ગયો છે કે નિફેડિપિન યુઝ કરો છો તો દેટ ઇઝ આર્ટિકલ સિલેક્ટિવ, તો રિફ્લેક્સ ટેકીકાર્ડિયા કરશે, રાઈટ. સો દેટ અબાઉટ ધ ડોઝ, રાઈટ. ડોઝમાં મારે બહુ બનતી નથી પણ આઈ ટ્રાય ઇટ. તો વેરાપેમિલ ઇઝ ઓરલી છે અપ ટુ 20 to 240 મિલીગ્રામ પર ડે ઇન ડિવાઇડેડ ડોઝ. ડીલ્ટીએઝમ છે ઓરલી 180 to 360 મિલીગ્રામ પર ડે ઇન ડિવાઇડેડ ડોઝ. Nifedipine છે 10 to 30 milligram you can give 3 or 2 times per day, right. So that was about calcium channel blocker. Any question? So we have discussed about the, you can say, normal physiology, then mechanism of action, pharmacology of the drugs, then side effects, medical use, side effects, contraindication, toxicity of the calcium channel blocker, management of the toxicity of the calcium channel blockers, and doses of the different drug. Any question? Very good. So class dismissed.